નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસ. ગોધરા સબ જેલના કેદીએ પાવીજેતપુર તાલુકાની ભેસાવાહી હાઈસ્કૂલમાં HSCની પરીક્ષાનું પહેલું પેપર આપ્યું. પાવીજેતપુર તાલુકાના ભેસાવાહીના HSCના કેન્દ્ર ઉપર ગોધરા સબ જેલના કેદીએ ધોરણ 12ના ભૂગોળ વિષયની પરીક્ષા આપી હતી. પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર નજીક આવેલ ઘાઘરપુરા ગામના કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા વિરુદ્ધ જાંબુખોડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધાયો, જેને લઈને ગોધરા સબ જેલમાં કૃષ્ણકાંત રાઠવાને મોકલવામાં આવ્યો હતો. કૃષ્ણકાંત રાઠવાએ ધોરણ 12ની પરીક્ષા આપવાની અરજી કોર્ટમાં કરી હતી. તંત્રે અરજી સ્વીકારી લેતા તેઓ પાવીજેતપુર તાલુકાના ભેસાવાહી HSCના કેન્દ્ર ઉપર ભૂગોળની પરીક્ષા આપવા માટે એક PSI કોન્સ્ટેબલ સાથે આવ્યા, જ્યાં કૃષ્ણકાંતનું પુષ્પ આપી મોઢું મીઠું કરાવી પરીક્ષા માટે શુભકામનાઓ સિદ્ધોલ હાઈસ્કૂલના આચાર્ય શાહિદભાઈ શેખ દ્વારા આપવામાં આવી હતી. કૃષ્ણકાંત રાઠવાની HSCની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલતી હોય તેઓને પોલીસ બંદોબસ્ત સાથે દરેક પેપરમાં લાવવામાં આવનાર છે. કૃષ્ણકાંતે પણ તંત્ર દ્વારા તેની પરીક્ષા આપવાની અરજીને મંજૂર કરી પરવાનગી આપતા તંત્રનો આભાર માન્યો હતો. મારું નામ કૃષ્ણકાંત છે. મારું ગામ ઘાઘરપુરા છે. મારા એક્સિડન્ટના બનાવથી હું ગોધરા સબ જેલમાં હતો. મારી પરીક્ષા હતી એટલે હું કોર્ટમાં અરજી કરી હતી અને અરજી કરતાં મને જજે અરજી પાસ કરી હતી અને ગોધરા સબ જેલમાંથી મને સ્ટાફ જન પોલીસ મને પરીક્ષા માટે લઈ આવ્યા. એટલે હું પરીક્ષા માટે ખૂબ આભાર છું. મારું ભવિષ્ય બગડતું હતું એટલે હવે હું ખૂબ ખુશ છું.